તો કેમ છે બધા મજામાં ને? તો ગાઈસ આજે બધા બંકા રિક્ષા લઈને ઉપડી ગયા છીએ રખડવા. ચાપે જેવી બહુ આગળ જતા નહીં, બરોબર? જોજો રે બધા બંકા ભાઈ ગયા ગાડીમાં. શું કે ટેણ્યો એવું જોખમમાં છે 108 ને ફોન લગાવીને જામ. હા ગાઈસ નવો કારીગર આવી ગયો હતો. જો એસકે ભાઈ રિક્ષા ચલાવી રહ્યા છે અને ગાઈસ અંદર દી તો આપણું પાછું કર્યું છે કેમ કે ગાઈસ એમને રિક્ષા વિક્ષા આવડતી નહીં, તે ભટકાડતો નહીં એટલે ખોબો પડી જાય રિક્ષાને તો અમને છુક છુક ગાડી પડી ગઈ છે. શું નંબર લખી નાખ્યો. જો ગાઈસ અહીં લે, જો આપણા ભેમાં ભાઈ ગાઈસ ફૂલ તૈયારી કરી રાખી. 108 જેવી ઠોકાણી તરત આરી ટીચી દબાઈ દેવાની એટલે તરત આવી જાય તાત્કાલિક. પકડ ફોન તારો ભાઈ. હજુ બેઠા હતા ને તો સ્ટેશન આવી ગયું. આવું ના ચાલે યાર, તમે થોડોક આગળ ફરવા લઈ જવો પડે. ફરવાનું કઈ ગાઈસ આપણને તો છેતરી ગયો બંકો. દુકાને ગયો ગાઈસ કંઈક લેવા જેવો બંકો. શું લેવા જેવું છે ખબર નહીં. ક્યાં પડે કંઈક લેવા જેવું લાગે. આપણે ઓલે લાવશે કે નહીં લાવે? કુલ્ફી લાવજો ગાઈસ. ગુલ્ફી લાવજો. આપણે ઓલે લાવશે ઈ લુકન આપણને શું ખવડાવે? એટલે આ પેલી પાર્ટી ઉપર ખાઈ ગયો નહીં રહી. વાહ ગાઈસ અત્યારે જે ડ્રાઈવર હતો ને એની હંગત આને શરત રાખી હતી, બરોબર? આ ત્રણે બધા બંકો ભેગા થઈને એને તો આર્યો હતો અને એસકે હતો અને ટટ્ટી હતો, બરોબર? ટટ્ટી એ તેને કઈ શરત લગાવી હતી કે જે સૌથી પહેલા હોપારી ખાશે એને હાનો પાર્ટી કરાવવાની થશે 100 રૂપિયાની. કેમ કે હોપારી એને હે ને બરાબર આપણા મેળાના દિવસે બંધ કરી હતી. તો આ રિક્ષાવાળા ભાઈ રહ્યા ને એ ખાઈ ગયા હતા હોપારી. ક્યાંને ખાઈ ગયા હતા? પમદી હોપારી ખાઈ જતા. હા રાખવા જતા ને. તો આપણે એમની જોડે પાર્ટી લેવાની હા, તો અત્યારે લઈ લેવી કાં તો ગાઈસ કાલ આજ હાજે તે લઈ લેવાની, બરોબર? આજ હાજ સુધીમાં પાર્ટી લઈ લેવાની ને ગોરી મારી દેવાની. આ તો ગાવા જવો એટલે જવાનો ગામ ચકણ ગામ જવાનું એવું નહીં કહેતો રે. એવું હે? કાલ લેશું કાલ લઈ લેશું. જાણે આપણે પાર્ટી લેવી જવાનું તો હોય નહીં. ખાસ ગુલ્ફી આપણે લઈ લીધી છે અને ગાડી ખસકાઈ પાછી ઘર બાજુ, બરોબર? ગાઈસ બળ સામે ગાયો આવી રહી છે. ભાઈનો માહોલ ભટકાતા નહીં ને કે રિક્ષા ભાગી વળશો તમે અમારી. ગાઈસ આપણું સ્ટેશન આવી ગયું છે ને આપણે ઉતરી ગયા છીએ, બરોબર? તો રિક્ષા ઉપડી જઈ એના ઘરે. અને આ શું કારું કરી રહ્યું મેં ગુલ્ફી તે બુશમાં લીધી લાગે, ભૂલી નહીં ગયો. અને ગાઈસ આજે હું રહ્યો છું મંગળવાર. તો મંગળવાર હોય એટલે ગાઈસ બપોરે કઈ ખાવા પીવાનું નહીં અને હાજે ગાઈસ ભૂકા કાઢી નાખવાના. તો જો ગાઈસ હાજ હતું અળવી બનાવવાનું. જો આજ તો મજા આવી જવાની. અળવીના 5 દાન લોટ નંબર બધી અળવી બનાવવાની ગાઈસ તૈયારી ચાલુ છે. અને અત્યારે જવાનું છે આપણે ક્રિકેટ રમવા માટે. જો ગાઈસ બધા ખેલાડીઓ આવી ગયા છે આપણા ઘરે. 4 જણા આવ્યા અને બીજા બધા ક્યાં હાલ્યા છોકરો? કોઈ નહીં આવવાનું. કેમ નહીં આવવાના? તો તમે શું કરવા આવ્યા હતા? ઉપડો ઘરે પાછા રમવા જવાનું. કામ ધંધો કરો છો કોક ના? રમવા જવાનું વારી આવી ગયું હતી. ગાઈસ આ માદા નર શું ગોતી રહ્યો છે કહી દો તમે. એ શું વસ્તુ ગોતી રહ્યો કહી દઉં? મને ખબર જો એ મેં સૌથી પહેલા આવીને તરત લઈ લીધું. એ ધૂપ મારા હારો ત્યાં ધોકું છે મારા. અરે જો ગાઈસ એ આ વસ્તુ ગોતી રહ્યો છે, કાતરા ગોતી રહ્યો છે, પણ મેં એની પહેલા આવીને બુશમાં લીધું ઉપર. સાજુ ધોકું બોકું પાડી ના પડે કે કાતરું. એ તો ગાઈસ નસીબ હોય ને એને જ મળે. જો ગાઈસ હાથે લઈ લીધું ટેણે. અને ગાઈસ આ તમને બતાવું શું લઈને આવ્યો. એ ગાઈસ 2 કાતરા લઈને આવ્યો. ડાગા લાય આપ તો ખરો મને. આપડી જોડે 2 થઈ જાય, ની જોડે 1 થઈ ગયો. ગાઈસ આઈન તરત દડો ખોઈ ગયો તો ગરબાડામાં કાઢી દીધો. જો ફોલિયાના અંદર કેવું ગોંડું બનાવીને અંદર દડો કાઢીને લઈને આવ્યો. જેટલો ટાઈમ રમ્યા ને એટલો ટાઈમ તો કઈ દડો ગોત્યો, બરોબર? 15 મિનિટ આવ્યા, હજુ 15 મિનિટ રમ્યા અને ત્રીજો ચોથો દડો એક મારે ને તાણી ફૂસ દઈને મેં ગરી ગયો અને યાર 1 કલાક સુધી દડો ગોત્યો અને ફાઇનલી દડો મળી ગયો છે. અને હવે ઘરે જવાનો પણ સમય થઈ ગયો છે આપણો. પૂરો કરો ભાઈ. 1 જણાનો દીક આપે છે, આવું ના ચાલે. લાઈન ફટાફટ આઉટ કરી નાખું. લે દડો ટેણે હું કરી નાખું ફટાફટ. અત્યારે કઈ દડો બાવરે મેં કાઢ્યો તમે કુવામ કરી ગયો મારો બેટો. જબર કરી હા તો રમાઈ દેતા નહીં આપણને. પહેલા બાવરે મેં કાઢી લઈને આ ભોલાને આઉટ કર્યો અને આપણા ભાઈનો દીક આવ્યો, બીજો દડો નાખ્યો અને ડાયરેક્ટ કુવામાં. જો કુવામાં પડ્યો છે દડો, બતાવું તમને. આમ જો દેખાણો દડો કુવામાં કઈ નાવ પડી ગયો દડો. જોઈ લ્યો સ્નાન કરવા જતો રહ્યો અને જીમ કઈ સાલ ફેરે દડો કાઢી નાખ્યો. જો ફાઇનલી ભોલા ભાઈએ દડો કાઢી વાર્યો ડબલામાં. જોઈ લ્યો ભાઈ ભોલા ભાઈનો જુગાર દર ફેર કામ આવી જાય. હું ને દડા મેકીને જવું પડે અહીં નહીં. હા ને ગેસ મેચ પતી જશે ને હવે જવાનું ઘરે. બાઇક લઈને જવાનું ઘરે. હાડો ભાઈ જવાનું ભાઈ. હાડો બધા મને નહીં આવડતું. બધા બાઇકમાં બેસી જાઓ. બધા બાઇકમાં બેહારો ના. બાઇક નીકળી ગયા ઘર પાછું હું અને ટટી
કે ટકી કે ટટી કટી 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 કનટી. તો અત્યારે ગેસ આવી ગયો છું આપણા ખેતરે, તો મેલીમાના મંદિરે દર્શન કરવા માટે, બરોબર. અને આપણો ભાઈ ગેસ જો રીંગણાની ચોરી કરવા માટે, એ ચોઈટા બારું ને હારજીએ. તો ચલો ગેસ દીવા અગરબત્તી કરીને પછી દર્શન કરી લઉં ને પછી તમને મળું. અને ગેસ આમ જો સનસેટ થયું જોરદાર, લીમડો વચ્ચે આવો પણ ગેસ જોરદાર સુરત દાદા થઈ ગયા છો. આના કહેવાય ગેસ ગામડાનું સનસેટ એક નંબર. જોઈ લો ગાઈસ, ફાઇનલી તમારા ભાઈ મસ્ત મજાની ચાર વાટીને આપણા ભાઈને ઉપડાવરાય. પડતું નહીં ને કે લાંબુ લ થઈ જવાનું હે. ક્યાડ કઈ લચક મચક થાય ભાગી જાય ને સારું હે. જેવો જાય જોજે શક નહીં બંકો. એ મારા ઘેર ગાયું ને બેસું બકુડી નહીં ફાવે તને નહીં ફાવે. આ તમે ગાઈસ જો ચાલ લેવી પડશે. તો ખેતરેથી ગાઈસ આવી ગયા છીએ ઘરે, અને ગાઈસ જો જોરદાર અળવી બનાવી હે, મોઢામાં પાણી આ જેવી. તો હવે ગાઈસ છે ને આપણે મસ્ત મજાનું જમી લઈએ, બરોબર. અને આજે તો ગાઈસ આપણા બળિયા બાપે ધૂન રાખેલી જ છે, તો હું અને આપણા ભોલોભાઈ બે ને કઈ પાણી લેવા આવ્યા. જો પાણીના જગ ધોવાનું ચાલુ હોય તો આ ગાઈસ જગ આપણે હાથે ભરી લેશું આ ટાંકામાં હેન, પછી લઈ જશું આપણે બળિયા બાપાના મંદિરે સેવા કરવા આવી ગયા. ભોલાભાઈ જો બે હાથે સ્વાટા જગ ધોવા. તો અત્યારે ગાઈસ આપડા બરે બાપે અંદર મસ્ત મજાની ધૂન ચાલુ હે. ધૂન પતિજી ગાઈસ આરતી ચાલુ હતી, આરતી પતિજી, અને અત્યારે થાર ગાવાનું ચાલુ હે. અને આ બધા બંકા ગાઈસ બોડીગાર્ડ પંકા આઈ ગયા કમબેક કરી. હા, આ બધા ગાઈસ બોડીગાર્ડ જો ધ્યાન રાખવા બેઠા બધું ફરતી બાજુ. ધૂન પતિ જતા લગીને બે રહેશે ગાઈસ. આરતી થાર બે પતી ગયું. અમુક પ્રસાદી આવશે. પ્રસાદીમાં શું લાયા લે ફૂલો આ લેવા જો ફૂલ્યો શું લાયા કેવડો. તો ગાઈસ જો આઈ જઈ કેવડાની પ્રસાદી, અને કે સાજો નાખજે કે ડાચ્યો મારો હારો કયો. એને વાર તો જવા ને બેબી કર થઈ ગયા, લેડીઝ જેવા થઈ ગયા. પ્રસાદી લેવી પડે, અગત્યની પ્રસાદી ખબર. તે જાજી હોય કે પ્રસાદી ની રીતે હોય. પણ ભૂખ લાગી, ભૂખ લાગી તો ઘરે જઈને રોટલા નહીં ખાવાનું હોય. પ્રસાદી ખાવાનું કઈક અલગ જ સુકૂન હા ખબર હે. એવું હે મફતી ખાવાનું અલગ સુકૂન એમ કહી દે. બીજી વાત જવા દે. જો ગાઈસ ધૂન બૂન પતિજી હે, બરોબર. અત્યારે રાતના 11 વાગે ધૂન પતિજી, અને હવે બધા બૈરા જો બખારો કરી રહ્યા જાય એમાં કરે જવે કલબલ કર્યા વગર જો ફટાફટ. આમ જો ગાઈસ કોઈ ગુંડા માણસો આવીને આ બધું કલરની પથારી ફેરવીને નાહી ગયા મારા બેટા. આમની ઉપર ગાઈસ કેસ કરવાનો બરોબર. જેને કર્યો એ સામે આ બર્યા બાપના મંદિરે આવીને કહી જજો. નકા બર્યા બાપ તમે લેશે. હા, બર્યા બાપ મેં કે હા ગાઈસ બરોબર 72 ભેટી વિખેરી નાખવાની. હા જેને કર્યું છે ને હમ કરાવરાવો નહીં. તમારી સામે આવીને કરો તો તમને મરદ માનવાનો. બાકી તમે રાકાહો કોક જો દાડા હાથમાં કોક કરીને નાઈ ગયું કોઈ હતું નહીં ને એટલે અમે કામ ધંધે ગયા હતા ને એટલે મારા બેટા એમને પીઠ પાછળ વાર કરી લીધી. હા, કારું મસ્ત કરી નાખ્યું. આ ગાઈસ મંદિરે કલર પડે તો એ કલર લઈને જો ચોથી નાખ્યું બધું મારા હારો ટેમ. છોકરો તે છોકરાને કહી દેવાનું કે નજરની સામે આવીને કર. બરાબર નહીં સોળે એટલે નહીં સોળે. તો અત્યારે ગેસ બરે બાપે આપણે ધૂન પતાવીને આવી ગયા છીએ ઘરે, બરાબર. તો હવે ગઈશ બસ આજના વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરી દઈએ, અને મળીએ તમને કાલે બીજા મસ્ત મજાના રૂપાળા વ્લોગ સાથે. તો બસ આજના વિડીયોનું આપણે અહીંયા કરીએ છીએ. જો તમને આપણો વિડીયો ગમે હોય તો આપણી યુટ્યુબ ચેનલ ડીએમ બ્લોગની કરી દેજો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ, અને મળીએ બીજા વ્લોગમાં. બાય.